તો હલો મિત્રો, સ્વાગત છે તમારું મારી આ એજ્યુકેશનલ યુટ્યુબ ચેનલ પ્રિપેરેશન એકેડમી। મિત્રો આજે વાત કરીશું આપણે વિદ્યા સહાયકની જે નવી અપડેટ્સ આવી છે એના પર કેટલીક ચર્ચા કરીશું। અહીંયા જે માંગણાપત્ર હમણાં આવેલું છે બરાબર, એ માંગણાપત્રની વાત કરીએ તો જે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ છે ગાંધીનગર, એ દ્વારા વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 અને 6 થી 8ની ગુજરાતી અને અન્ય માધ્યમ વર્ષ 2024 માટે જિલ્લાની માંગણાપત્રક ખાલી પડેલ જે જગ્યાઓ છે એની વિગત અહીંયા નીચે દર્શાવી એ પ્રમાણે આપેલી છે। તમે સમયે સમયે મિત્રો વિડીયો પોઝ કરીને જોઈ શકો છો। વિડીયો ચોંટાડીને તમે તમારા જિલ્લાની અને તમારા કેટેગરી વાઇઝ અને તમારા ધોરણ વાઇઝ જે છે જગ્યાઓ જોઈ શકો છો। જેમ કે ધોરણ 1 થી 5 વિજ્ઞાન પ્રવાહ છે એનું અહીંયા આપેલું છે, ગુજરાતી માધ્યમનું પણ આપેલું છે। અહીંયા કેટેગરી વાઇઝ જે છે જિલ્લાનું નામનગર આપેલું છે અને એમાં પડેલી ખાલી જગ્યાઓને તમે જે છે સ્ટડી કરી શકો છો। મિત્રો તમે અહીંયા જોઈ શકો છો પ્રમાણે અમદાવાદ, વડોદરા, રાજકોટની જે છે આપેલી છે બરાબર। અમદાવાદની 7 છે, વડોદરાની 12 છે, રાજકોટની અહીંયા 18 છે। એ પ્રમાણે તમે તમારા જિલ્લાની પસંદગી મુજબના જિલ્લાની જે છે તમે કક્ષાવાર જગ્યાઓ જોઈ શકો છો। અહીંયા માંગણાપત્રક મિત્રો હમણાં જે છે એની ઓફિશિયલ વેબસાઇટ ઉપર અપડેટ તદ્દન નવી જ આવી છે બરાબર। તો એનું અહીંયા એક કહી શકાય કે સરવૈયું અને કોષ્ટક વાઇઝ આપેલી છે બરાબર જગ્યાઓ। જિલ્લાનું કુલ જેટલું માંગણાપત્રક થતું હોય 276 એ પ્રમાણે આપેલું છે બરાબર। અને એમાં તમે જોઈ શકશો કે અહીંયા 33% મહિલા અનામત સાથે કેટેગરી વાઇઝ જે પણ જગ્યાઓ ખાલી હશે ત્યાં અહીંયા કોષ્ટકમાં આપેલું છે। જેમ કે આ પત્રક છે એમાં તમે જોશો કે ગુજરાતી માધ્યમમાં 1 થી 5માં વિજ્ઞાન પ્રવાહમાં અહીંયા સુરત જિલ્લામાં આપેલી છે 18 બરાબર। એસટી જગ્યાઓ 16 છે અને ઈડબ્લ્યુએસની જગ્યાઓ 2 છે, એમ કરીને 18 આપેલી છે બરાબર। એમાંથી તમે જોઈ શકશો કે મહિલાની કેટલી છે, એસટી મહિલાની 5 છે બરાબર, ઈડબ્લ્યુએસ મહિલાની 1 છે, એમ કરીને 6 ટોટલ જગ્યા છે બરાબર। એ જ રીતે મહુવામાં 1 જગ્યા છે જે તમારે ટોટલ કહી શકાય કે ઓપન કેટેગરીમાં અહીંયા 1 જગ્યા ખાલી છે એ પ્રમાણે દર્શાવ્યું છે, મહિલાની 1 પણ નથી। તો એ રીતે તમે આ જે કોષ્ટક છે એ જોઈ શકશો કે હમણાં તદ્દન નવી જ જે માંગણાપત્રક રિલીઝ થયું છે એ પ્રમાણે છે। તમે જોશો કે અહીંયા ધોરણ 1 થી 5માં સામાન્ય પ્રવાહ બરાબર, એમાં આ પ્રમાણે 2465 જેટલી જગ્યાઓ અહીંયા ફાળવેલ છે તમે જોશો। ત્યારબાદ ધોરણ 1 થી 5 સામાન્ય વિજ્ઞાનમાં અહીંયા જે કોષ્ટક આપેલું છે એમાં 2488 જેટલી જગ્યા છે બરાબર। ત્યારબાદ ગણિત વિજ્ઞાનમાં તમે જોશો, જો તમારો વિષય ગણિત વિજ્ઞાન હોય તો એમાં પણ 740 જેટલી જગ્યા અહીંયા ટોટલ આપેલી છે। વખત મિત્રો જે છે વિડીયો તમે પોઝ કરી શકો છો અને તમારા જિલ્લાની ઈચ્છિત જિલ્લાની વિડીયોમાં જે છે આપેલી માહિતી મુજબ જોઈ શકો છો। મિત્રો હમણાં જ કચ્છ જિલ્લાની જે સ્પેશિયલ ભરતી આવેલી છે વિદ્યા સહાયકની, એની પણ અપડેટ આપણે આપણા ચેનલ પર મૂકી છે બરાબર। તો આ ચેનલમાં જે અપડેટ્સ તમે આવશો મિસ કરવા ના માગતા હોય તો જરૂરથી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી રાખો બરાબર। અહીંયા હિન્દી વિષય છે બરાબર, હિન્દી વિષયમાં અહીંયા તમે જોશો કે 171 છે। ત્યારબાદ અંગ્રેજી વિષય છે, અંગ્રેજી વિષયમાં પણ 171 છે બરાબર। અહીંયા અંગ્રેજી વિષય 6 થી 8ની વાત છે તો એમાં જે છે 6 થી 8માં 172 જગ્યાઓ છે। 6 થી 8માં સંસ્કૃત વિષય છે તો સંસ્કૃત વિષયમાં ટોટલ 170 જગ્યાઓ જે છે ફાળવેલી છે, એટલે કે માંગણાપત્રકમાં આપેલી છે। અહીંયા તમે જોશો સંસ્કૃત વિષય છે બરાબર, 6 થી 8માં 171 છે। ત્યારબાદ સામાજિક વિજ્ઞાન ગુજરાતી માધ્યમમાં જે છે અહીંયા તમે અલગ અલગ જિલ્લા વાઇઝ જોશો તમે, ધારો કે અહીંયા બનાસકાંઠાથી 124 જગ્યા છે ઠીક, સૌથી વધારે સાબરકાંઠામાં છે 149 છે બરાબર, ટોટલ 832 છે। ત્યારબાદ સામાજિક વિજ્ઞાન છે, એમાં સામાજિક વિજ્ઞાન 6 થી 8માં જે છે 851 જેટલી જગ્યા ટોટલ ખાલી છે। ત્યારબાદ વિજ્ઞાન પ્રવાહ 1 થી 5 બરાબર, જિલ્લાનું કુલ 1 થાય છે એટલે કે 1 જિલ્લામાં। ત્યારબાદ આવ્યું વિજ્ઞાન પ્રવાહ ધોરણ 1 થી 5 બરાબર। એકંદરે અહીંયા નગર કુલ કેટલા છે એની અહીં વાત છે તો 9, ત્યારબાદ કુલ એકંદર 10। સામાન્ય પ્રવાહ એ જ રીતે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો, જિલ્લાનું કુલ એકંદર 32 બરાબર। અહીંયા મિત્રો તમે એક કન્ફ્યુઝન ના થાય તો એ રીતે તમે અહીંયા
અલગથી તમે એક શું કહેવાય લાઇન ડ્રો કરીને તમે એને સમજી શકો છો. ટોટલ અહીંયા આપેલી જગ્યા ટોટલ છે એમાંથી 4% દિવ્યાંગ પીએચ છે, એમાંથી 33% આપેલી છે. એટલે કે આ જગ્યાઓ અલગ નથી, બરાબર. આ જગ્યાઓ ક્યાંક ને ક્યાંક અહીંયાથી લીધેલી છે, બરાબર. તો એવું આપણે ખ્યાલ જ હશે ખ્યાલ. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ગણિત વિજ્ઞાન 6 થી 8માં આ પ્રમાણે જગ્યા આપેલી છે, બરાબર. મિત્રો આશા રાખું તમને આ અપડેટ ગમી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો અને શેર કરજો તમારા મિત્રોને. અને આ જે પીડીએફ છે એ પીડીએફ તમે અત્યાર સુધી જોઈ ગયા હશો, અથવા તો જોવા માગતા હોય તો મારી ચેનલ છે ટેલિગ્રામમાં, તો ટેલિગ્રામ ચેનલને જરૂરથી તમે ફોલો કરી દેજો, જોઈન કરી દેજો, ઠીક છે. અને આવી જ અપડેટ આપણે અહીંયા આપતા રહીશું. વિદ્યાસહાયકની વધુ અપડેટ તમે જોવા માગતા હોય તો જરૂરથી અમને કમેન્ટ કરજો કે તમે વિદ્યા સહાયક સ્ટ્રીમમાંથી પ્રિપેરેશન કરો છો, તમે વિદ્યા સહાયક ફિલ્ડમાંથી પ્રિપેરેશન કરો છો, તો અમે જરૂરથી એ વિશે અપડેટ મૂકતા રહીશું. જેમ જેમ અમને ખ્યાલ પડશે કે જે છે વ્યુઅર્સ જે છે એ અલગ અલગ વિદ્યા સહાયકની અને અલગ અલગ ટીચર્સ જોબ માટે પ્રિપેરેશન કરે છે, તો એ પ્રમાણે અમે વિડીયો મૂકીશું. ધન્યવાદ.